વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બોડી બિલ્ડિંગના નામે યુવાઓને ગેરમાર્ગે દોરી સ્ટેરોઇડ દવાઓ વેચતા ઇસમને ઝડપી પાડી 2.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક દવાઓના ગેરકાયદે વેચાણ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મળી કે માંજલપુર તુલસીધામ 4 રસ્તા નજીક દેવ પુષ્પ કોમ્પ્લેક્સમાં આવેલી સિદ્ધિ ન્યુટ્રિશન દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ થાય છે. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુકાનમાં તપાસ કરતા અમીશકુમાર અશોકકુમાર કોરી રહેવાસી જયરામનગર એરફોર્સ રોડ મકરપુરાની ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી વિદેશથી આયાત કરેલી સ્ટેરોઇડ ટેબ્લેટ તેમજ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શન સહિત વિવિધ બ્રાન્ડની દવાઓ મળી આવી હતી. આરોપી પાસે આ દવાઓના કોઈ બિલ કે પુરાવા ન હતા. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની સ્ટેરોઇડ અને હોર્મોન આધારિત દવાઓ તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી કાયદેસર ગુનો છે અને માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. પોલીસે 2,83,050ની કિંમતનો જથ્થો કબજે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.